29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવે છે। આ દિવસે હોકીના જાદુગરો મેજર ધ્યાનચંદ જયંતિ નિમિત્તે ઉજવાય છે। ધ્યાન દે ભારતને હોકી રમતમાં અનેક ગૌરવ આપનાર છે। 1928, 1932 અને 1936 ની ઓલિમ્પિક્સમાં સોનાનો ચંદ્રક જીતાડે। તેમના ગોલ કરવાની અનોખી કળાને કારણે તેમણે હોકીના જાદુગર કહેવાય છે। રાષ્ટ્રીય ખેલ દિવસ 2025નું થીમ છે સ્પોર્ટ્સ ફોર યુથ, યુથ ફોર નેશનલ, એટલે કે રમત યુવાઓ માટે અને યુવાનો રાષ્ટ્ર માટે। રાષ્ટ્રીય ખેલ દિવસના દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ જેવા એવોર્ડ વિવિધ રમતવીરોને આપવામાં આવે છે। આ દિવસે શાળાઓ, કોલેજો અને રમતગમત સંસ્થાઓમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓ, મેરેથોન દોડ, ફિટનેસ અભિયાન અને જાગૃતિના કાર્યક્રમો યોજાય છે। રમતગમત શરીર અને મનને તંદુરસ્ત રાખે છે। આ દિવસ ટીમ સ્પિરિટ, અનુશાસન, નેતૃત્વ અને હકારાત્મક સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરે છે। રાષ્ટ્રીય ખેલ દિવસ યુવાનોને પ્રેરણા આપે છે કે તેઓ ખેલકુંભમાં આગળ વધીને દેશનું નામ રોશન કરે છે। ધ્યાનચંદ 1936 ઓલિમ્પિકમાં જ્યારે હિટલરે તેમને હોકીનો જાદુ જોયો ત્યારે તેમને જર્મનીમાં રહેવા અને મોટી પોસ્ટ આપવાની ઓફર થઈ, પણ ધ્યાનચંદે કહ્યું, હું મારી માતૃભૂમિ ભારતને કદી છોડી શકું નહીં। દેશ પ્રેમનો અદ્ભુત પાઠ દેખાશે। રોમ ઓલિમ્પિક્સમાં તેઓ માત્ર 0.1 સેકન્ડથી મેડલ ચૂકી ગયા। હાર્યા છતાં મિલ્ખાભાઈએ કહ્યું, આ હાર જ મને દોડવાનો વધુ જબ્બો આપશે। નિષ્ફળતા એ જ સફળતાની સીડી છે। નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીત્યા પછી કહ્યું, હું ગામમાં ઘોડા પર ફરતો એ સાથી આજે દેશને ગોલ્ડ આપ્યો। સાદગીમાં ધીમાતા છે। પીવી સિંધુ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મળ્યું। આખી રાત પોતાના કોચના પગે બેસીને રડતી હતી, કેમ કે ગોલ્ડ ચૂકી ગયું। આથી જ વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે। અભિનવ બિંદ્રા 2008માં ભારતને પ્રથમ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ અપાવ્યો। જીત્યા પછી કહ્યું, આ મોડલ મારું નથી, દેશના યુવાનોનું છે। કપિલ દેવ 1950 ભારત 17 રન પર 5 વિકેટ ગુમાવી બેઠો હતું ત્યારે બધા માનતા હતા કે ભારત હારી ગયું। ત્યારે કપિલ દેવે અદ્ભુત 175 રન નોટ આઉટ કર્યા અને ભારતને જીત અપાવી। હિંમતથી વધુ શક્ય છે। પાયલ ભુટિયા ઇંગ્લેન્ડના ક્લબમાં રમનાર પ્રથમ ભારતીય હતા। તેઓ પોતાની કમાણીમાંથી પોતાના ગામના બાળકો માટે એકેડેમી શરૂ કરી હતી। સફળતા પછી સમાજને આપવું એ સાચી સ્થિતિ છે। સચિન તેંડુલકર વિશ્વકપ દરમિયાન પિતાનું અવસાન થયું। તેઓ અંતિમ વિધિ પછી પાછા મેદાનમાં આવ્યા અને સદી ફટકાવી। ભારતને સર્વોપરી માને એક સાચો ખેલાડી। મેરી કોમ 5 બાળકોની માં હોવા છતાં ઓલિમ્પિક મેડલ જીત્યો। મહિલાઓ ઘર અને રમત બંનેમાં મહાન બની શકી છે।